સુરતમાં ચોમાસું શરૂ થયાને મહિનો થયો છે અને કિચડ, દૂષિત પાણી તથા વાસી ખોરાકના કારણે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં રોજ દર્દીઓની લાંબી લાઈન જોવા મળે છે. છેલ્લા 1.5 મહિનામાં બંને હોસ્પિટલોમાં 914 દર્દીઓ નોંધાયા છે. ચોમાસું શરૂ થયાને માંડ મહિનો થયો છે. ત્યાં કિચડ, દૂષિત પાણી તથા વાસી ખોરાકને કારણે ઝાડા ઉલટીના વાવર વધ્યા છે. હાલમાં સિવિલ તથા સ્મીમેરમાં રોજ દર્દીઓની લાઈન લાગી રહી છે. બંને સરકારી હોસ્પિટલમાં છેલ્લા 1.5 મહિનામાં 914 દર્દી નોંધાઈ ચૂક્યા છે. પાંડેસરા, ગોડાદરા, ડિંડોલી, ભેસ્તાન અને પુણા ગામમાં પેટ સંબંધિત રોગોના સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે, જેમાં નાના બાળકો અને વૃદ્ધોનું પ્રમાણ વધુ છે. જૂન-જુલાઈમાં સિવિલમાં 675 દર્દી, જ્યારે સ્મીમેરમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે ડાયેરિયાના 674 કેસ તથા જૂન-જુલાઈમાં 239 કેસ નોંધાયા છે. મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા છે. નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. સુરતમાં હાલ જોવા મળેલો વાતાવરણનો પલટો, પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોને લીધે સારવાર માટે દર્દીઓ હોસ્પિટલ તરફ આવી રહ્યા છે. જેમાં લગભગ જે અમારા ટોટલ જે દર્દીઓ આવે છે મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં, એમાં લગભગ 50% જેવા દર્દીઓ નવા હોય છે. અને એ દર્દીઓમાં મુખ્યત્વે વાતાવરણમાં ફેરફારને લીધે વાયરલ ફીવર, પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડ અને મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુ અને મલેરિયા જોવા મળતો હોય છે. પરંતુ આ રોગોમાં ખાસ કરીને દૂષિત પાણી પીવાથી અને બહારનું ખાવાથી થતા રોગો, ઝાડા ઉલટી અને ટાઇફોઇડ જેવા રોગોમાં હમણાં નોંધપાત્ર વધારો અમે જોઈ શકીએ છીએ. આપ સૌને મારી નમ્ર અપીલ છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. આપની આસપાસ પાણીનો ભરાવો રોકી અને મચ્છરજન્ય રોગો અને ગંદકીનો નિકાલ કરી મચ્છરજન્ય રોગોનો તમે સામનો કરો અને તમે એને થતો અટકાવો. બીજું કે જે પાણીજન્ય રોગો છે એ આપના થકી જ આપ રોકી શકશો. તો દૂષિત પાણી પીવાનું ટાળો, ક્લોરીનવાળું અથવા તો ઉકાળેલું પાણી પીવો. એની સાથે સાથે તમે બહારનો ઉઘાડો, દૂષિત અથવા તો માખીઓ બેઠેલો કે પ્રિઝર્વ કરેલો ખોરાક ટાળો, જેને લઈને પાણીજન્ય રોગો કે ખોરાકથી થતા રોગોને અટકાવી શકાય. અને એની સાથે સાથે વાયરલ ફીવર અથવા તો તમે કોઈ જૂની બીમારીથી પીડાઓ છો અને તમને કોઈ લક્ષણો દેખાય છે, તો એની જાતે સારવાર કર્યા વગર કોઈ પણ લાયકાત ધરાવતા ડૉક્ટર પાસે જઈને, નજીકના આરોગ્ય કેન્દ્ર પાસે જઈને, હોસ્પિટલમાં જઈને અથવા તો સિવિલ અથવા તો સ્મીમર હોસ્પિટલ ખાતે તબીબનો સંપર્ક કરી એનું યોગ્ય નિદાન કરાવી જરૂરી દવાનો કોર્સ પૂરો કરો. જો આપને એમાં કોઈ ગંભીર લક્ષણ દેખાય છે અને ડૉક્ટર આપને દાખલ થવાની સલાહ આપે છે, તો એને અનુસરી ડૉક્ટરની દવાથી આપ એને પૂરી કરી અને સ્વસ્થ રહો અને તમે તમારી જ હેલ્થનું જાતે ધ્યાન રાખો.